અડાજણ વિભાગના પાલપેટ ડેપોમાં કર્મચારી સાથે વાલા દવલાની નીતિ મામલે યુનિયન લીડરની કમિશનરને રાવ કરવામાં આવી છે. અધિકારીએ નશાખોર બિલ્ડરને એટેન્ડન્ટ બનાવી દેતા હેરાનગતિનો મામલો ગાજવા પામ્યો હતો. સુરત મહાનગરપાલિકાના અધિકારી આરોગ્ય વિભાગમાં કર્મચારીની હાજરી મામલે હપ્તા વસૂલવાની અનેક ફરિયાદ ઉઠવા પામે છે. ત્યારે કેટલાક અધિકારીઓ કામદારોને નોટિસ અને ખુલાસા બાબતે હેરાન કરી માનીતા કર્મચારીને ખોળામાં બેસાડી બિંદાસ હપ્તા વસૂલી અને અન્ય કામદારોને પરેશાન કરતા હોવાની રાવ સાથે મનપા કમિશનર સમક્ષ જય બુદ્ધ કર્મચારી યુનિયનના લીડર અર્જુન વિરાજ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અડાજણ વિભાગના પાલપેટ ડેપોમાં કર્મચારી સાથે વાલા દવલાની નીતિ સામે આવી હતી. 31 કામદાર હોવા છતાં અડધા કામદારો પર તાનાશાહી અને નોટિસનો દર બતાવી બેલદારો સામે જો હુકમી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. દારૂ અને નશાની લત ધરાવતા માનીતા બિલ્ડરને કેમ એટેન્ડન્ટ બનાવ્યો તેમ કામદારોમાં રોષ જોવા મળ્યો છે. અધિકારીએ હપ્તારાજ અને સેટિંગ માટે માનીતા બિલ્ડરને ગોઠવાતા સમગ્ર હકીકતનો વિડીયો સામે આવ્યો છે. હાલ તો મહિલા કર્મચારીને શારીરિક માનસિક હેરાનગતિ કરી હપ્તા વસૂલવા ષડયંત્ર સામે મનપા કમિશનર હપ્તાખોરો સામે પગલાં ભરે તે જરૂરી બન્યું છે. બટાવ અજીપુર કેવો ઉભો થઈ ગયો ભાઈ? સાહેબ છે ને તું? હે આ સાહેબ આ મસ્તર પકડીને ના ખુરશી પર બેહેલો છે અને પટાવડો છે. પટાવડોની યુનિફોર્મ પહેરી છે. પટાવડો છે ને તું? એટેન્ડ એટલે પટાવડોની યુનિફોર્મ પહેરી. હે તારો યુનિફોર્મ આ છે? જવાબ તો આપ. તારો યુનિફોર્મ આ છે તો કયો છે? તો તું કેમ આ કોની પરમિશનથી પહેરે છે? આ પણ તું કોની પરમિશનથી આ યુનિફોર્મ પહેરે? સાહેબ આપનું નામ શું સાહેબ? RM પટેલ. આપની પોસ્ટિંગ સાહેબ? ટેકનિકલ આસિસ્ટન્ટ. આ ભાઈ છે એ બિલ્ડર છે કે પટાવાળો છે? તો પટાવાળાનું યુનિફોર્મ પહેરું ખુરશી પર તમે બેસેલો છો અને આ ખુરશી પર બેસેલા છે. બેસો સાહેબ બેસો. થઈ જાય આવી ગયા કેમેરામાં તમે. એવું કયું કામ હતું ભાઈ? આ તમારો આ પટાવાળા છે કે બિલ્ડર છે? આ કામ કરવા આવે તમારી સાથે? તો શું કામ આ તમને લોકોને કામ સોંપે અને તમે લોકો કામ સોંપ્યું હોય તમે જે તે જગ્યા પર કામગીરી કરતા હોય તો આ ભાઈ ચેક કરવા આવે છે? કોણ? અને આ ભાઈ શું કરે? તો આવીને શું બોલ્યા કરે? શું નામ છે આ ભાઈનું નામ? અને બિલ્ડર છે કે પછી? બિલ્ડર છે. અને શું કામ કરે? ખાલી કામગીરી સોંપે અને ચેકિંગ કરવા આવે? બરાબર. ભાઈ શું કામ કરે છે કે પછી સુપરવાઇઝિંગ કરે છે? આ લોકો કહે છે તું શું કહેવા માંગે છે? ટેકનિકલ આસિસ્ટન્ટ કે બીજા નથી, હું એકલો જ છું. એટલે ખાલી મદદ માટે એ લોકોને એ મોકલાવીએ છીએ સાઈડ પર. પણ તમે એને સાઈડ પર મોકલાવો છો, બરાબર? ચાલો શું નામ સાહેબ તમારું? RM પટેલ સાહેબ એમ કહે છે કે આ બિલ્ડર છે એને સુપરવાઇઝિંગ કરવા એવું કઈ નથી. સાઈડ પર નો મતલબ સુપરવાઇઝિંગ કહેવાય. સાઈડ પર નો મતલબ બોલો. અમારે બે ડેપો ચાલે છે. એટલે મારે પેલા ડેપો પર હોય ને એટલે સાઈડ પર કોઈ હોય નહીં એટલે એ લોકોને એને ખાલી એ કરીએ કે ભાઈ જોજે. હા બસ એટલે તમે કહો છો, બરાબર? ભાઈ RM પટેલ સાહેબ એમ કહે છે આ બિલ્ડર છે. ભાઈ બિલ્ડર છે ને તું? શું નામ? આ દિવ્યેશ કરીને છે. શું? દિવ્યેશ ડી પટેલ. હા દિવ્યેશ ડી પટેલ. કર્મચારી નંબર 4278. કાયમી બિલ્ડર 13 વર્ષથી. હા 13 વર્ષથી. હા એટલે ભાઈ આ 13 વર્ષથી હોય એટલે તારે સુપરવાઇઝિંગ કરવાનો એવો નિયમમાં છે? ના એવું નથી. હા ભાઈ આ RM પટેલ સાહેબ એમ કહે છે કે અહીંયા અમારા સાહેબ એ લોકો મોકલાવે છે. કયા સાહેબ તમારા? મકવાણા સાહેબ અને પ્રજાપતિ. હા મકવાણા સાહેબ કઈ પોસ્ટિંગમાં છે? આસિસ્ટન્ટ એન્જિનિયર. એમ કહે છે કે આને સુપરવાઇઝિંગ કરાવવાનું. એ સુપરવાઇઝિંગ એટલે મદદમાં લેવાનું. આ મદદમાં લેવાનું. કામદારો કામ કરતા હોય ત્યાં જોવા મોકલવાનું એમ ને? એને સુપરવાઇઝિંગ કહેવાય કે નહીં કહેવાય? એને મોકલાવે. એટલે તમારથી કેમ નહીં જવાય? મારે બીજો ડેપો ચાલે ને એમાં અમારે બધું મટીરિયલ આવે એનો ભાઈ હવે તમે કરવાનું આવે એટલે તમે લોકો શું કહેવા માંગો છો? આ ભાઈ તમારી પાસે સુપરવાઇઝિંગ કરે છે ને તમને હેરાન કઈ રીતની કરે છે? બોલો. એ આવો ભાઈ બધાય. એ આવો. જો અમે લોકો યુનિયન વાળા છે, તમને લોકો યુનિયનમાં ખબર પડે કે નહીં પડે? આવું કોમન ચાલતું હોય, કર્મચારી પર અત્યાચાર થતો હોય તો યુનિયન વાળાની પાસે તમારે
ત્યાં આવવાનું હોય ને ઇન્ડિયન વાળા એનો અવાજ ઉઠાવે. તમારો અવાજ અમે છે, તમે બોલો. આ ભાઈ એકલો જ બોલે છે. ભાઈ બોલો, જો કઈ તકલીફ છે આ ભાઈથી તમને લોકોને? ઈ કામનું હોય ને તે વધારનું કામ હોપે આપે. હા, આ કામ વધારનું લાવે. વધારનું કામ આ હોપે. અને પાછી ધમકી બી આપે. કે બી આપે કે તમે નહીં કામ કરો તમને શોકેસ નોટિસ અપાવવા અને- મેમો અપાવવા એમ કહી દે. અને દારૂની પાર્ટી કરતા આ ભાઈ દારૂ પી છે કે નહીં? હા, પી છે ને. પી છે ને? હા, પીને આવીને અમને લોકોને બહુ હેરાન કરે છે. શું કોણ તમને હેરાન કરે છે? આ ભાઈ. શું નામ? દિલેશભાઈ. દિવ્યેશભાઈ. હા. સાહેબ, હવે આ બેન કહે છે કે બહુ હેરાન કરે છે, તમે શું કહેવા માંગો? એવું હેરાન નહીં તો કામગીરીમાં દારૂ પીને- એવું દારૂ પીને એવું નથી. લેડીઝ જમાન બોલે છે. લેડીઝ છે તમે બોલતા એ- પણ તો અમે કઈ એવું હવે બેનને હું દારૂ પોલીસને પીને બોલાવું, એવું હું અત્યારે પોલીસને બોલાવું. બોલી રહેલું છે. આ બેન કહે છે પોલીસને બોલાવું. બોલો. એ તો એવું કઈ નથી એવું બધું. અમને રિસોર્સ હરખી નથી આપતા. અમને જમવા પણ હરખી રીતના ટાઈમ શું છે આ લોકોનો? અમે રિસેસ જો અડધો કલાકનો અમારે રિસેસ હોય બરાબર, તો અમે એક